ખરેખર અમને એક વાતનો આનંદ છે કે આજે અમે લોકો જેલમાં ગયા, જે પણ યાતનાઓ ભોગવી, પણ સમગ્ર ગુજરાતની અંદર કડદો પ્રથા નાબૂદ કરવા માટેનો પરિપત્ર સરકારે કર્યો છે. એ વાતની અમને ખુશી છે, આનંદ છે. અને ચોક્કસ એટલું કહીશ કે ખેડૂતો માટે લડ્યા છે, ખેડૂતોનો અવાજ બન્યા છે. આજે પણ અમારા માનનીય નેતા રાજુભાઈ અને પ્રવીણભાઈ જેલમાં છે, અન્ય ખેડૂતો પણ જેલમાં છે, પણ ચોક્કસ અમારી જીત થઈ છે. જેલની અંદર પણ અમારી સાથે એક એવું વર્તન કરવામાં આવ્યું હતું કે અમને ક્યાંય કોઈને મળવા દેવામાં ન આવે. અમારા માનનીય નેતા જ્યારે કેજરીવાલ સાહેબ જ્યારે મળવામાં આવ્યા ત્યારે પણ અમને મળવા દેવામાં આવ્યા નહોતા. અને જ્યારે પણ અમે ક્યારે પણ ફોન હોય કે બીજું કાંઈ પણ પ્રશ્ન હોય ત્યારે એ લોકો અમારી ખૂબ પેલું કરતા કે તે શું વાત કરે છે, કોની સાથે વાત કરે છે, કોઈ વ્યક્તિ એને મળી ન શકે, કોઈ સમાચાર એના બહાર ન જાય, એ તમામ બાબતો ઉપર ખૂબ સ્ટ્રિક્ટલી અમારી ઉપર વલણ જેલમાં પણ અપનાવવામાં આવ્યું છે. મને ખુદને પણ આપે સોશિયલ મીડિયાના માધ્યમથી જે વિડીયો જોયા હશે એની અંદર ખૂબ પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે. એટલી હદે માર મારવામાં આવ્યો છે, એટલી હદે માર મારવામાં આવ્યો છે કે પોલીસે પોતે પણ સંયમ ગુમાવી ગઈ છે. જેમ એ પોતે કઈ મર્ડર કરવાના ઈરાદે, મારી નાખવાના ઈરાદે આવ્યા હોય એમ એવી આડે હાથે જ્યારે મારી ઉપર પ્રહાર કરે છે ત્યારે પણ મેં એને રિક્વેસ્ટ કરી કે ભાઈ અમે અમારો ખેડૂતોના હક માટે જ્યારે આવ્યા છે ત્યારે આ વસ્તુ તમે થોડીક દયા લાવો. ત્યારે એને કોઈ વાત સમજી નહીં. એટલે પોલીસ, એ ઘણા લોકો એમ જ બોલતા હતા, પાડી દેવાના છે, મારી દેવાના છે, અને તો પતાવી દેવાના છે. આ શબ્દનો પ્રયોગ ભાઈ પોલીસે અમારી ઉપર કર્યો છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જે કડદો ચાલી રહ્યો હતો અને એ જ કડદાને લઈને રાજુ કરપડા અને પ્રવીણ રામ દ્વારા જે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, અને આ જ વિરોધ દરમિયાન ઘણા બધા આપના નેતાઓ છે જે લોકો જેલમાં ગયા હતા, ખેડૂતો જેલમાં ગયા હતા, પરંતુ ગઈકાલે એક આપના નેતા એટલે કે જે રાજુભાઈ બોરખતરિયા છે એમને જામીન મળ્યા હતા. સીધી જ વાત અત્યારે હાલ રાજુભાઈ સાથે કરીએ. રાજુભાઈ, સમગ્ર કડદાને લઈને તમે જેલમાં ગયા હતા, સૌથી પહેલા તો તમને જામીન મળ્યા છે, શું કહેવા માંગો છો? ચોક્કસ બેન, જે સમગ્ર ગુજરાતની અંદર જે કડદા પ્રથા ચાલી રહી છે, વેપારીઓ જે ખેડૂતોને લૂંટી રહ્યા છે અને જે લૂંટ ચાલી રહી હતી એના માટે અમારા માનનીય નેતા રાજુભાઈ કરપડા, પ્રવીણ રામ અને તમામ જે ખેડૂતો છે, ખેડૂતો પોતાના હક માટે, પોતાની હકની લડાઈ માટે આ જે એક પોતાની વાત સરકાર સમક્ષ, યાર્ડ સમક્ષ અને જે એને ઉપર જે થઈ રહ્યું છે એના માટે લડી રહ્યા હતા. ને એ ખરેખર અમને એક વાતનો આનંદ છે કે આજે અમે લોકો જેલમાં ગયા, જે પણ યાતનાઓ ભોગવી, પણ સમગ્ર ગુજરાતની અંદર કડદો પ્રથા નાબૂદ કરવા માટેનો પરિપત્ર સરકારે કર્યો છે. એ વાતની અમને ખુશી છે, આનંદ છે. અને ચોક્કસ એટલું કહીશ કે ખેડૂતો માટે લડ્યા છે, ખેડૂતોનો અવાજ બન્યા છે. આજે પણ અમારા માનનીય નેતા રાજુભાઈ અને પ્રવીણભાઈ જેલમાં છે, અન્ય ખેડૂતો પણ જેલમાં છે, પણ ચોક્કસ અમારી જીત થઈ છે. આજે અમે કાયમી માટે હજુ પણ જેલની બહાર આવ્યા છે, પણ જ્યારે પણ ખેડૂતોને જરૂર પડશે, ખેડૂતોનો અવાજ બનવાની જરૂર છે, ત્યારે અમે બધા લોકો ચોક્કસપણે તૈયાર છીએ. રાજુભાઈ, કેવું વર્તન કરવામાં આવ્યું હતું જેલની અંદર? કારણ કે હમણાં મેં એક ખેડૂતને સાંભળ્યા, જે કદાચ ધોરાજી બાજુના છે ને, એમને એવું કહ્યું કે અમારા ઉપર ટોર્ચર કરવામાં આવ્યું હતું. શું કહેવા માંગો છો કે કેવી રીતનું આપના નેતાઓની સાથે પોલીસનું વર્તન રહ્યું હતું, જેલનું વર્તન રહ્યું છે? ચોક્કસ, જ્યારથી જ અમારે જે આ ઘટના બની છે, અમે ખેડૂતો માટે એકદમ ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતોની લડાઈ લડી રહ્યા હતા, ત્યારે જ અમારી ઉપર તો લાઠીચાર્જ થયો. અમને કોઈ પણ જાતનું ક્યાં શું થયું એ કોઈ જાતની ખબર ન હોવા છતાં અમે તો ખેડૂતોનો અવાજ બનતા હતા. ત્યારે ખેડૂતોને પણ માર મારવામાં આવ્યો છે. અમારા જેવા નેતાઓ ઉપર પણ લાઠીચાર્જ થયો છે, પ્રહાર એટલો બધો થયો છે, ટીયર ગેસ છોડી અને ખેડૂતોને એકદમ એમ કહેવાય કે એટલી એની ઉપર જે અત્યાચાર થયો છે એ ખૂબ નિંદનીય છે. બીજી ચોક્કસ વાત આપના પ્રશ્નનો જવાબ આપીશ કે જેલની અંદર પણ અમારી સાથે એક એવું વર્તન કરવામાં આવ્યું હતું કે અમને ક્યાંય કોઈને મળવા દેવામાં ન આવે. અમારા માનનીય નેતા જ્યારે કેજરીવાલ સાહેબ જ્યારે મળવામાં આવ્યા ત્યારે પણ અમને મળવા દેવામાં આવ્યા નહોતા. અને જ્યારે પણ અમે ક્યારે પણ ફોન હોય કે બીજું કાંઈ પણ પ્રશ્ન હોય ત્યારે એ લોકો અમારી ખૂબ પેલું કરતા કે તે શું વાત કરે છે, કોની સાથે વાત કરે છે, કોઈ વ્યક્તિ એને મળી ન શકે, કોઈ સમાચાર એના બહાર ન જાય, એ તમામ બાબતો ઉપર ખૂબ સ્ટ્રિક્ટલી અમારી ઉપર વલણ જેલમાં પણ અપનાવવામાં આવ્યું છે.
બિલકુલ રાજુભાઈ, વધુ એક વસ્તુ તમારી પાસેથી સમજવી છે. જે સમયે હળદરની અંદર આપની મહાપંચાયત શરૂ થઈ, એ બાદ અચાનક માહોલ ગરમાયો હતો. તમે તો ત્યાં ઉપસ્થિત પણ હતા. ક્યાંક ને ક્યાંક પોલીસે જે લાઠીચાર્જ કર્યો છે એનો તમે ભોગ પણ બન્યા હતા. એ સમયે થયું શું હતું? કારણ કે હજી પણ ઘણા લોકોના મનમાં એવો સવાલ છે કે કઈ રીતે આખી ઘટના છે તે વણસી હતી, કેમ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, એ પણ તમારી પાસેથી સમજવું છે. જી રાજુભાઈ. જી બેન, જે આપ જાણો છો એમ છેલ્લા 3-4 દિવસથી જે કડદા પ્રથાની અંદર જે ખેડૂતો પોતાની હક માટે અને અમારા માનનીય નેતા રાજુભાઈ જે પોતાનો અવાજ યાર્ડની અંદર સરકારની સામે રજૂ કરી રહ્યા હતા, ત્યારે એન કેન પ્રકારે કેમ ખેડૂતો ભેગા ન થઈ શકે, કેમ ખેડૂતો પોતાનો અવાજ સરકારની સમક્ષ રજૂ ન કરી શકે, પોતાની જે વાત છે, પોતાની જે માંગણી છે રજૂ ન કરી શકે, એને રોકવા માટેના તમામ પ્રયત્નો કરતા હતા. જ્યારે બીજી વાત, ચોક્કસ આપના પ્રશ્નનો જવાબ આપીશ કે હળદળ ગામે જે મહાપંચાયત જે યાર્ડમાં થવાની હતી તે કોઈ પણ કારણે થવી ન જોઈએ, મંજૂરી પણ આપવામાં ન આવે. અને બીજા નંબરમાં જ્યારે ખેડૂતો એકઠા થયા એક જગ્યાએ, ત્યાં રાજુભાઈ મળ્યા, કોઈ પ્લાનિંગ નહીં, કોઈ આયોજન નહીં, રાજુભાઈ ત્યાં મળ્યા અને ખેડૂતો બધા એકી સાથે ભેગા થઈ ગયા. રાજુભાઈ એ ખેડૂતોને પોતાની હકની જે લડાઈ છે એ વાત સમજાવી રહ્યા હતા કે ભાઈ આવું આવું કડદા પ્રથાની અંદર થઈ રહ્યું છે, ખેડૂતોને આવી રીતના શોષણ થઈ રહ્યું છે, આવું થઈ રહ્યું છે, તો આ ખરેખર એક નિંદનીય વાત છે, આપણો હક છે, આપણે માગવો જોઈએ. આ તમામ જયારે વાતો થઈ રહી હતી ત્યારે શું થયું, શું ઘટના બની, પોલીસોએ ક્યાંથી લાઠીચાર્જ કર્યો, પોલીસને શું મનમાં આવી અને એને કયા ઈરાદાથી શું કર્યું એમને કોઈ જાતની ખબર નથી. જ્યારે અમારી સભા શાંતિપૂર્ણ રીતે જ્યારે અમે ખેડૂતોને સંબોધી રહ્યા હતા, ખેડૂતો સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે અચાનક અમારી ઉપર તો આ આવી ગયેલી આફત છે જેથી અમે અજાણ છીએ, પણ અમે ભોગ બન્યા છે. મને ખુદને પણ આપે સોશિયલ મીડિયાના માધ્યમથી જે વિડીયો જોયા હશે એની અંદર ખૂબ પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે. એટલી હદે માર મારવામાં આવ્યો છે, એટલી હદે માર મારવામાં આવ્યો છે કે પોલીસે પોતે પણ સંયમ ગુમાવી ગઈ છે. જેમ એ પોતે કઈ મર્ડર કરવાના ઈરાદે, મારી નાખવાના ઈરાદે આવ્યા હોય એમ એવી આડે હાથે જયારે મારી ઉપર પ્રહાર કરે છે ત્યારે પણ મેં એને રિક્વેસ્ટ કરી કે ભાઈ અમે અમારો ખેડૂતોના હક માટે જયારે આવ્યા છે ત્યારે આ વસ્તુ તમે થોડીક દયા લાવો. ત્યારે એને કોઈ વાત સમજી નહીં. એટલે પોલીસ, એ ઘણા લોકો એમ જ બોલતા હતા, પાડી દેવાના છે, મારી દેવાના છે, અને તો પતાવી દેવાના છે. આ શબ્દનો પ્રયોગ ભાઈ પોલીસે અમારી ઉપર કર્યો છે. રાજુભાઈ, ગઈકાલે જે રીતે બીજા ઘણા બધા ખેડૂતોને જામીન મળ્યા, પરંતુ હજી સુધી જે આમ આદમી પાર્ટીના જેમને વિરોધ કરવાની શરૂઆત કરી હતી, રાજુ કરપડા છે, પ્રવીણ રામ છે, એ લોકોના જામીન ગઈકાલે નામંજૂર થઈ ગયા છે. તો આ વિષયને લઈને શું કહેવા માંગો છો? ચોક્કસ, એમાં અમારા માનનીય નેતા રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ રોલની વાત કરી રહ્યા છે, પણ શું રોલ છે? જે કોઈ પણ છે તે કહે છે કે એનો રોલ છે, કોઈ રોલ નથી. પ્રવીણભાઈ અને રાજુભાઈ એ કોઈ પણ વાત એવી નથી કરી કે જેનાથી પબ્લિક ઉશ્કેરાય. એ જે વાતો કરે છે, જે કહેવતો કહે છે, અને પ્રવીણભાઈ ને રાજુભાઈ શાંતિની અપીલ કરે છે, શાંતિથી બેસો, તમે બેસી રહો. કોઈ પ્રવીણભાઈ એવી પણ અપીલ કરી કે ગુજરાતની કોઈ પણ ગમે એટલી પોલીસ આવી જાય, તમે નીચે બેસી રહેશો તો તમારો હાથ પણ નહીં અડાડી શકે, એવી શાંતિની પણ અપીલ કરેલી. રાજુભાઈના જે વાત કરી, રાજુભાઈ ખેડૂતોને જે વાત કરી રહ્યા છે એમાં એક પણ વાત એવી નથી કે જેનાથી પબ્લિક ઉશ્કેરાય, પબ્લિકને સાથ ને સહકાર, પબ્લિકની હૂંફ બની રહી. લોકો જે ખેડૂતો છે, ખેડૂતોની હૂંફ બનવા માટે આવેલા અમારા નેતા રાજુભાઈ કરપડા ને આજે પણ જેલમાં બંધ કર્યા છે. અને મેં આગળ કીધું એમ જે એની સાથે થઈ રહ્યું છે ખરેખર નિંદનીય છે. અને આ ખેડૂતોનો અવાજ બનેલા અમારા રાજુભાઈ અને પ્રવીણભાઈ અને અમારી આખી ટીમ, જે તમામ 68 ખેડૂતો અમારી સાથે હતા, એના માટે એટલું ચોક્કસ કહીશ કે આજે જે થઈ રહ્યું છે ને જે થયું છે એ ખૂબ એમ કહેવાય કે નિંદનીય વાત છે. બિલકુલ રાજુભાઈ, વધુ એક સવાલ પૂછવા માંગીશ કે અત્યારે ગુજરાતમાં ખેડૂતોની પરિસ્થિતિ શું છે, એના વિશે બધા જાણે જ છે. અત્યારની પરિસ્થિતિને લઈને શું કહેવા માંગો છો ખેડૂતોને લઈને? કારણ કે એક બાજુ તે લોકોને જેટલો ભાવ જોઈએ છે એટલો ભાવ નથી મળતો, બીજી બાજુ બોટાદની અંદરથી આ કડદો સામે આવ્યો હતો ને ઘણી બધી જગ્યાએ કદાચ અત્યારે હાલ ખેડૂતો છે એ લોકોની સાથે અન્યાય થઈ રહ્યો છે, ખેડૂતો હવે બોલી પણ રહ્યા છે. ખેડૂતોની પરિસ્થિતિને લઈને શું કહેશો? ચોક્કસ બેન, ખેડૂતોની પરિસ્થિતિ જોવા જઈએ તો જ્યારે શિયાળુ પાક લેવાનો જ્યારે સમય હતો ત્યારે ડીએપી ન મળ્યું, યુરિયાની જરૂર છે ત્યારે યુરિયા નથી મળતું. પોષણક્ષમ ભાવની અંદર જોઈએ તો આપણે જોયું કે ઘણી વખત જે ખેડૂતો પોતાનો માલ લઈને આવે છે તો એના
જે ટ્રેક્ટર કે જે વાહનથી આવે છે એમાં પણ એને ખૂબ પરેશાની થઈ રહી છે. ખેડૂતો ડગલે ને પગલે હેરાન થઈ રહ્યા છે. ત્યારે અમારી આ જે બોટાદનું જે આંદોલન છે, બોટાદની જે કડદા પ્રથા છે, અમે એને બોટાદ સત્યાગ્રહના નામથી અમે એને નવાજીએ છીએ. અને અમારી જે આ લડાઈ છે એ ક્યારેય બંધ રહેવાની નથી. અમે ખેડૂતો માટે લડ્યા છીએ, લડતા રહેશું અને લડવાના છે. અમે આ જેલમાં અમને 62 દિવસ રાખી અને અમારા ઉત્સાહને, અમારો જે ખેડૂતો પ્રત્યેની ભાવના છે, જે લાગણી છે, એને ક્યારેય એ લોકો ઠેસ નહીં પહોંચાડી શકે, લેશ માત્ર પણ નુકસાન નહીં કરી શકે. અને લાસ્ટમાં ચોક્કસ એટલું કહીશ કે ખેડૂતો સાથે આજે પણ દિન પ્રતિદિન અત્યાચાર થઈ રહ્યો છે. એમને પોતાના પોષણક્ષમ ભાવો નથી મળતા, એ તો આપણે જાણીએ જ છીએ. પણ એક કૃત્રિમ અછત ઊભી કરી અને જે ખાતરનો જે મુદ્દો છે, યુરિયા હોય કે ડીએપી હોય, તો એ આજે ઝળહળતો મુદ્દો છે. આજે ચોક્કસ હું 12 તારીખે જ્યારે મને પોલીસે અરેસ્ટ કરી અને જેલમાં પૂરવામાં આવ્યો હતો, આજે ચોક્કસ એક્ઝેક્ટ 2 મહિના પછી 12 તારીખે હું બહાર આવ્યો છું. ત્યારે ખેડૂતોના પ્રશ્ન, જે યુરિયાના ખાતરના જે પ્રશ્નો છે, ને હું આજથી લડીશ અને ચોક્કસ એનો અવાજ બનીશું. બિલકુલ રાજુભાઈ, અને જે રીતે વધુ એક વસ્તુ એ પણ સમજવી છે કે અત્યારે હાલ રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલની અંદર છે, અને ખાસ કરીને અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ છે એ પણ દિવસે ને દિવસે વધારે બગડી રહી છે. આમ આદમી પાર્ટી હવે આગામી સમયમાં શું કરશે? આમ આદમી પાર્ટી, અમારા માનનીય રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલ સાહેબ, એણે પણ રાજકોટમાં આવી ખેડૂતોની ચિંતા કરી છે. ખેડૂતોના જે પ્રશ્નો થયા છે એની પણ વાત કરી છે. અને રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ જ્યારે જેલમાં છે ત્યારે અમે ચોક્કસ એટલું કહીએ છીએ કે અમારો એક નેતા, અમારો એક કાર્યકર્તા રાજુ કરપડા છે, પ્રવીણ રામ છે, અને ચોક્કસ એની ગેરહાજરીમાં પણ લડશે. અને અમે આજે પૂરા ઉત્સાહ સાથે અને એક જનૂનથી લડી રહ્યા છે કે મારો ભાઈ રાજુ કરપડા આજે જેલમાં છે, ખેડૂતોનો અવાજ બનનારો રાજુ કરપડા જેલમાં છે, પ્રવીણ રામ જેલમાં છે. તો મારી પણ ફરજ બને છે કે ખેડૂતો માટે, એ ખેડૂતોને ઓછું ન આવે, ખેડૂતોને એની કમી ન મહેસૂસ થાય, એના માટે એક આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા, એક આમ આદમી પાર્ટીનો નેતા ખેડૂતો માટે લડશે, ખેડૂતોનો અવાજ બનશે, અને જ્યાં જરૂર પડશે ત્યાં ખેડૂતો માટે અમે ઉભા રહીશું. રાજુભાઈ, વધુ એક વસ્તુ એ પણ જાણવી છે તમારી પાસેથી કે અત્યારે હાલ કેટલા એવા ખેડૂતો અને કેટલા આમ આદમી પાર્ટીના નેતા છે કે જે લોકો જેલની અંદર બંધ છે, અને ગઈકાલે જે ધીરે ધીરે હવે લોકો બહાર આવી રહ્યા છે, જે લોકોને જામીન મળી રહ્યા છે, એના સિવાય અત્યારે હજી જેલની અંદર કેટલા લોકો છે? જી બેન, હજુ 10 લોકો જેલની અંદર છે. પ્રવીણભાઈ રામ અને રાજુભાઈ કરપડા સહિત 10 લોકો આજે પણ જેલમાં છે. બિલકુલ. તો હવે આગળ એના માટે થઈને શું કરવામાં આવશે, કારણ કે ગઈકાલે જામીન નામંજૂર થયા છે? ચોક્કસ હવે જે કંઈ કાનૂની જે પ્રક્રિયા છે એ ચોક્કસપણે તેજ કરવામાં આવશે, અને તમામ લોકોને વહેલી તકે અમારી એક જે ફોજ છે વકીલોની, એ વહેલી તકે બધા લોકોને, તમામ ખેડૂતોને અને તમામ નેતાઓને જેલની બહાર લાવશે. બિલકુલ રાજુભાઈ, જે સમયે તમે જેલમાં હતા એ સમયે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે, એમનું એક નિવેદન સામે આવ્યું હતું કે જેટલા પણ ખેડૂતો અને જેટલા પણ લોકો જેલમાં ગયા છે એ લોકોને ગર્વ થવો જોઈએ કે અત્યારે અમે લોકો આ કડદાને જે કાંડ ચાલી રહ્યો છે એ વાતને લઈને જેલમાં ગયા છે. આ વિષયને લઈને શું કહેવા માંગો છો? ચોક્કસ બેન, ગર્વ તો હોય જ. જ્યારથી અમે અમારા પરિવારની સાથે અમારો જ્યારે ટેલિફોનિક વાત થતી હતી કે મુલાકાત થતી હતી, ત્યારે અમે કહેતા હતા, અમારા પરિવાર પણ એમ કહેતો હતો કે તમે કોઈ ખોટું કામ કરીને જેલમાં નથી ગયા, તમે તો એક ગુજરાતની ચિંતા કરી છે, ગુજરાતના એક ખેડૂતોની ચિંતા કરી છે. માનનીય ધારાસભ્ય અમારા ગોપાલ આધા છે, પોલીસે મને માર માર્યો છે, પણ એનો એક લેશ માત્ર પણ અફસોસ નથી. અમે ખેડૂતોની લડાઈ લડીએ છીએ, ખેડૂતો માટે લડતા હતા, ખેડૂતોનો અવાજ બનતા હતા. અને એથી પણ વિશેષ વાત, એ વાતનો આનંદ છે કે સમગ્ર ગુજરાતની અંદર માર્કેટિંગ યાર્ડમાં ચાલતા કડદા પ્રથાને નાબૂદ કરવામાં અમારો જે બોટાદ સત્યાગ્રહ થયો, અને એમાં અમે સક્સેસ ગયા છે, અમે સફળ થયા છે, અને એ વાતનો અમને ખૂબ આનંદ છે. અને મારી સાથે અને અમારા નેતા સાથે જે ખેડૂતો હતા, એ ખેડૂતો એક લેશ માત્ર પણ હિંમત નથી હાર્યા, ઉત્સાહ, અને એક જ વાત એની અંદર, એક જ મનની અંદર સંકલ્પ હતો કે અમે ખેડૂતો માટે જેલમાં આવ્યા છીએ. અમે અને જે જેલની અંદર જે કેદીઓ હતા, એ કેદીઓ પણ અમને જોતા તો ત્યારે રિસ્પેક્ટ કરતા અમને કે ભાઈ આ તો બોટાદ વાળા છે, આ તો જે હળદરની અંદર જે ખેડૂતો માટે જે બની છે ઘટના, એની એક ક્રાંતિકારી માણસો આ છે. ત્યારે એણે પણ અમને રિસ્પેક્ટ આપી છે. અમને અમારા તમામ લોકોને
ખૂબ ઉત્સાહ વધ્યો છે અને કાયમી માટે આવા જ ઉત્સાહ સાથે અમે લડતા રહીશું. બિલકુલ રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખાસ કરીને આજે આપણે સીધી જ વાત કરી રાજુભાઈ બોરખતરિયા જોડે કે જે બોટાદનો જે સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો હતો એ દરમિયાન જેલમાં ગયા હતા. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.